વાડી સ્થિત સ્વામિનારાયણ મંદિરના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે સાર્ધ શતાબ્દી મહોત્સવમાં પ્રથમ દિવસે જનમેદની ઉમટી પડી। ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમે શહેરને ભક્તિમય બનાવી દીધું છે। વાડી મંદિરેથી બપોરે શોભાયાત્રા નીકળી હતી, જેમાં નાસિક ઢોલના તાલે હરિભક્તો અને મહિલાઓ ઝૂમી ઉઠ્યા હતા। આ કાર્યક્રમમાં અંદાજે 25,000થી વધુ ભક્તો જોડાયા હતા। કાર્યક્રમ 23 એપ્રિલથી 29 એપ્રિલ સુધી યોજાશે, જેમાં વિષ્ણુ યાગ મહિલા મંચ, અખંડ સ્વામિનારાયણ ધૂન કથા વાર્તા જેવા કાર્યક્રમો યોજાશે। 150 વર્ષ પૂર્ણ થશે, જે નિમિત્તે ભગવાન સ્વામિનારાયણનો વિશેષ અભિષેક પણ કરવામાં આવશે। સરદાર ધામના પ્રખ્યાત કથા વક્તા એવા પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસ સ્વામી કથા કરશે, સાથે જ હજારો સંતો પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે। મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ સેવામાં જોડાયા છે। શ્રી લક્ષ્મીનારાયણ દેવ સાર્ધ શતાબ્દી મહોત્સવ કી જય। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ એના તાબાનું શ્રી સ્વામિનારાયણ વાડી મંદિર વડોદરા એના જ્યારે 150 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરામાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી વાસુદેવ નારાયણ, રાધાકૃષ્ણ દેવ આદિ દેવોના 150 વર્ષ નિમિત્તે આયોજિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ સાર્ધ શતાબ્દી મહોત્સવ અત્યારે ખૂબ ધામધૂમીથી ઉજવાઈ રહ્યો છે। આજે બીજો દિવસ છે। હજારો ભક્તો એ કથાનો લાભ લઈ રહ્યા છે। અમારા મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી એમના આયોજન નીચે પૂજ્ય શાસ્ત્રી સ્વામી કે શાસ્ત્રીજી એમના આશીર્વાદથી, વડતાલ ગાદીના આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમના રૂડા આશીર્વાદથી, તેમજ સરદાર નિવાસી સદગુરુવર્ય શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એમના મુખ્યથી, એમના વક્તાપદે શ્રીમદ સત્સંગી જીવન કથાનું દિવ્ય આયોજન ચાલી રહ્યું છે। હજારો ભક્તો આ કથાનો લાભ લઈ રહ્યા છે, તેમજ તમામ ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે। હું વડોદરાવાસી તેમજ આજુબાજુના તમામ ભાવિક ભક્તોને વિનંતી કરીશ કે આવો અને આ દિવ્ય કથાનું તમે લાભ લો। લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે આ કથાનું આયોજન કરવામાં આવેલું છે। કથાનો સમય છે 3 થી સાંજના 6:30 અને ત્યારબાદ પ્રસાદની મહાપ્રસાદની વ્યવસ્થા, ત્યારબાદ રાત્રે 8 થી 11 વાગ્યા સુધી આ કથાનો ત્યાં સેશન રહેશે, તો તેની તમામ ભક્તોએ લાભ લેવા માટે ખાસ આવું। 28 તારીખે અહીંયા વાડી મંદિરેથી સુરસાગર સુધી ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ છે, તેમાં પણ બધાએ લાભ લેવો। અને 29 તારીખે નિજ મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોનો પાટોત્સવ છે, તો સવારમાં અભિષેક, અન્નકોટ વગેરે કાર્યક્રમ મંદિરની અંદર યોજાશે। તો વડોદરા વાસી તમામ ભક્તો ખાસ ભાઈઓ બહેનો આનો લાભ લેવા માટે બધા પધારશો એવી બધાને ખાસ આમંત્રણ છે। બધાને ભાવથી જય સ્વામિનારાયણ। મારું નામ સાધુ વેદાંત પ્રકાશ દાસજી।